આજે આપણે ઉનાળાની ગરમીમાં પણ શરીરને ઠંડક આપે એવી જુવારની ફુલકા રોટી બનાવીને તૈયાર કરીશું. તો ફુલકા રોટી છે ઘઉંની રોટલીની જેમ એકદમ ફૂલીને સરસ મજાના દડા થશે. તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ફેસબુક પેજ પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો, જેથી દરરોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. તો આપણે આજે બનાવીએ જુવારની રોટલી. તો જુવારની રોટલી બનાવવા માટે ગેસ ઉપર આપણે પેન રાખી દઈશું પહેલાં, અને ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખવાની છે. અને એની અંદર આપણે 1 કપ પાણી નાખીશું. હવે પાણીની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. પાણી ગરમ થાય એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અને હું અહીંયા ચમચી 1 તેલ નાખું છું મોણ માટે. એની જગ્યાએ ઘી પણ લઈ શકાય. ઘણા લોકો ઘીનો પણ ઉપયોગ કરતા હોય છે રોટલીમાં. તો તમારી ચોઈસ પ્રમાણે ઘી અથવા તો તેલ નાખવાનું. અને હવે ગેસની ફ્લેમ આપણે લો જ રાખી દેવાની છે. અને એની અંદર આપણે 1 કપ પાણીની સામે 1 કપ જુવારનો લોટ નાખવાનો છે. અને વેલણથી જે રીતે ખીચું ફેરવીએ એ જ રીતે આને ચલાવવા રહેવાનું છે. તો એકદમ સરસ એવું ખીચા જેવું લોટ બંધાઈને તૈયાર થઈ જશે. હવે ગરમ પાણીમાં આ રીતે લોટ નાખવાથી આપણે જે જુવાર છે એમાં ચીકાશ આવે છે, એટલે આપણે રોટલીની જેમ વણી શકીએ છીએ. જ્યારે તમે ઠંડા પાણીથી રોટલો બનાવતા હોય તો રોટલો તૂટતો જતો હોય છે. એટલે ગરમ પાણીથી લોટ કરો તો રોટલો તૂટે નહીં. અને આ રીતે રોટલી બનાવીએ તો આ રીતે તમે કરો તો રોટલી ઘઉંની રોટલી હોય એવી પાતળી અને સરસ ફુલકા બનશે, તૈયાર થાય છે. હવે અહીંયા આપણે તમે જોઈ શકો બધું પાણી ચૂસાઈ ગયું છે. લોટ એકદમ સરસ થઈ ગયો છે, બંધાઈ ગયો હોય એવો. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કવર કરી 5 મિનિટ માટે આપણે એને બફાવા દઈશું. લોટને એકદમ સરસ ચીકણો થઈ જશે. 5 મિનિટ પછી આપણે ઢક્કણ હટાવી અને એને મોટા વાસણમાં કાઢી લઈએ અને પછી આપણે એને મસળીશું. તો આ રીતે મેં ઘણી વખત બાજરાની રોટલી પણ શેર કરેલી છે આગળ, કે બાજરાનો લોટ જેને નથી આવડતું રોટલા બનાવતા અને ઘણા લોકોને જાડો રોટલો પસંદ નથી, તો તમે આ રીતે રોટલી બનાવીને પાતળો પણ ખાઈ શકાય. એ જ રીતે આજે ઉનાળામાં જુવારની રોટલા અમારે ખવાતા હોય છે. તો જુવારના રોટલી ઘણી બધી વસ્તુ એમાંથી આપણે બનાવીએ છીએ. અને મારી ચેનલ ઉપર નવી જુવારની રેસીપીઓ શેર કરતી રહું છું. તો ખાસ ચેનલમાં તમે વિડીયો વેઇટ લોસ છે, જુવારના રોટલા છે, જુવારની રોટલામાંથી બનેલા મુઠિયા ઢોકળા બધું હું શેર કરું છું. તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો. હવે તેલ નાખી ચમચી 1 હાથ પણ તેલવાળો કરી અને આપણે જેમ બાજરાનો લોટ હોય એ રીતે મસળી અને સરસ મજાનો ચીકણો લોટ બનાવી દઈએ, જેથી આપણને રોટલી વણતી વખતે આપણો લોટ છે ફાટે નહીં. અને કદાચ ફાટે તો એ પણ હું તમને સમજાવી દઈશ કે તમારી રોટલી તમે બનાવો છો અને લોટ ફાટી જાય છે તો શું કરવાનું. અહીંયા તેલ નાખી અને લોટને મેં સરસ એવો મસળી લીધો છે. એકદમ સરસ ચીકણો કરી દીધો છે. તમે જોઈ શકો છો રોટલીનો લોટ હોય ને એ રીતે સરસ એવો કરી દીધો છે. અને જેટલો ચીકણો લોટ હોય ને એટલું તમને વણવામાં પણ ફાવે. જો બરાબર તમારે આ રીતે તમે ચીકણો કરેલો લોટ મસળેલો ના હોય તો રોટલી છે ને એ ફાટી જતી હોય છે અને તમને વણવામાં પણ સરળતા રહે નહીં. એટલે જુવારની રોટલી બનાવો ત્યારે લોટ છે એકદમ મસળી અને ચીકણો કરીને લેવો. એમાંથી આ મોટો લુવો લઈ લઈશું. અને હવે જુવાનો લોટ આપણે પાટલીમાં રાખી અને રોટલી વણવાની છે. હવે જો આ જગ્યાએ તમે લુવો બનાવો ને, લુવો તમારો ફાટી જતો હોય કે રોટલી બહુ ફાટતી હોય ને, તો શું કરવાનું કે ઠંડુ પાણી, જે નોર્મલ ઘરનું ટેમ્પરેચરવાળું ફ્રીજનું નહીં, નોર્મલ પાણી હોય એનાથી લોટને મસળવાનો, વધારે ચીકણો કરવાનો, થોડો ઢીલો કરવાનો. પછી આ રીતે તમે રોટલી વણશો ને તો ફાટશે નહીં. કદાચ એવું લાગે તમને તો, નહીંતર આ માપ પરફેક્ટ જ છે, પણ કદાચ જો લોટ છે તો વધારે થોડું પાણી ગેસ ઉપર રહી જાય તો બળી જાય, તો એવું થાય. તો તમારે લોટ સાઈડમાં હાથથી મસળીને કરી દેવાનો. અહીંયા રોટલી તમે જુઓ, આપણે ઘઉંની રોટલી વણીએ એ જ રીતે મેં રોટલી વણીને તૈયાર કરી દીધી છે. અને રોટલી થોડી સાઈડમાંથી ફાટેલી પણ દેખાય છે. આટલી ફાટી હોય તો વાંધો નથી આવતો, ચાલશે. પણ વધારે જો તૂટતી હોય ભાખરીની જેમ તો પાણીથી મસળવાનો. હવે અહીંયા ડબ્બો લીધો છે મેં, કોઈ પણ ઢાંકણ ડબ્બો કે કોઈ પણ સેટ કરી દેવાનો અને છાપી દેવાનો, એટલે બધી જ રોટલી એક સરખી થઈ જશે. એટલે જે લોકો બેચલર છે ને એ બનાવતા હોય ને તો ચિંતા નહીં વણવાની, કે લાંબી ટૂંકી ગમે એવી થાય, આ રીતે છાપી દેવાની, રોટલી એક જ સરખી થશે. એકદમ સરસ પાતળી ઘઉંની રોટલી જેવી છે, તમે જોઈ શકો છો. હવે આપણે લોઢી છે રોટલીની પેન એ જ રાખી છે અને ગેસની ફ્લેમ અત્યારે હાઈ કરી દેવાની. અને બીજું 2 રીત હું તમને શેકવામાં બતાવીશ, કે તમે રોટલી નાખો છો અને જો તમારી તાવડી પરફેક્ટ ગરમ નથી તો તમારે ઉપરથી આ રીતે પાણી સ્પ્રિંકલ કરવું પડશે, નહીંતર ઉપરનો ભાગ છે ને એમાં ક્રેક દેખાશે ફાટેલા, જેથી રોટલી તમારી પ્રોપર બનશે નહીં. એટલા માટે પહેલાં મેં 2 રીત હું તમને શેકવાની પણ બતાવી દઉં છું, કે આ રીતે પાણી છાંટશો ને થોડી વારમાં પાણી બધું ચૂસી જશે અને સાઈડ પલટાવી દેવાની.
અને નીચેનો ભાગ છે એને પણ પ્રોપર સરસ રીતે આપણે શેકવાનો છે, જેથી રોટલી છે ને એકદમ સરસ ફૂલીને દડા થશે. જો નીચેનો ભાગ પ્રોપર શેકાણો નહીં હોય તો રોટલી ફૂલશે નહીં. એટલે નીચેનો ભાગ પણ સરસ એવો શેકી લેવાનો છે. અને પાણી છાંટવાથી રોટલીનો ઉપરનો ભાગ છે ને એ તૂટશે નહીં, નહીંતર ક્રેક થઈ જશે. હવે તમે રોટલી જુઓ કે જે રીતે આપણે ઘઉંની રોટલી હોય ને એ જ રીતે સરસ મજાની ફૂલી અને અહીંયા દડો થઈ ગઈ છે. સરસ એવી જ બનશે અને પાતળી પાતળી એકદમ સરસ બનશે. તો બંને બાજુ રોટલી છે એકદમ સરસ રીતે શેકી અને આપણે હવે એને લઈ લઈશું. તો પેટર્ન પણ તમે જોઈ શકો છો કે તમે જોશો ને તો તમને એમ જ થશે કે આપણે રોટલી ઘઉંની છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને હવે બીજી રીત હું તમને બતાવી દઉં કે બીજી રીતમાં આપણે લોટ નથી ઉપરથી પાણી નથી નાખ્યું, એમ જ તાવડીમાં નાખી દીધું છે. તાવડી ફૂલ ગરમ છે એટલે નાખી અને થોડી વારમાં આપણે એની સાઈડ પલટાવી દીધી છે અને નીચેનો ભાગ આપણે શેકી લીધો છે. હવે નીચેનો ભાગ સરસ શેકાઈ જાય ને એટલે જે રીતે આપણે ઘઉંની રોટલી શેકીએ ને એ જ રીતે ગેસ ઉપર તમે રાખી અને શેકી શકો છો. અને એમાં પણ બધી જ રોટલી એકદમ ફૂલીને દડા થશે. તો અહીંયા બીજી રોટલી પણ મેં તમને એ જ રીતે બતાવી દીધી છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી એ પણ રોટલી ફૂલી ગઈ છે. તો જુવાની રોટલી તમે એકદમ સરળતાથી આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો. અને એક કપમાંથી 6 થી 7 રોટલી બનીને તૈયાર થઈ હતી, પાતળી પાતળી અને માપની, બહુ મોટી પણ નહીં નાની પણ નહીં, એવી સરસ રોટલી આપણી બની ગઈ છે જુવારની. તો અહીંયા બધી જુવારની રોટલીઓ છે મેં કાઢી છે અને એને આપણે આ રીતે ઘીથી ચોપડતા જઈશું, સાથે ઘી લગાવતા જઈશું એટલે એકદમ કૂણી જ રહેશે. અને તમે હાથથી એને કરશો ને તો પણ એ તૂટશે નહીં. હું તમને આગળ બતાવી પણ દઉં છું કે અહીંયા મેં બધી જ રોટલી હવે તૈયાર કરી દીધી છે બધી. અને હાથમાં લઈ અને તમને હું બતાવ્યું કે તૂટશે નહીં. જેમ આપણે ઘઉંની રોટલી હોય ને એ જ રીતે બનીને તૈયાર થાય છે. અને જુવાર વ્હાઈટ હોય એટલે એવી જ લાગે છે સેમ. બસ ખાવામાં તમને થોડુંક ખબર પડે કે આ રોટલી છે એ ઘઉંની નથી. પણ ઉનાળામાં આપણા માટે બેસ્ટ છે કે તમારું વજન પણ ના વધે અને પચવામાં પણ ખૂબ હલકી હોય છે. ઘઉંથી વજન વધે પરંતુ જુવારથી વધતો નથી. તો જુવારની રોટલી ખાવી ઉનાળામાં બેસ્ટ છે. તો તમે આ રીતે બનાવીને તૈયાર કરી શકો છો. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. અને ખૂબ જ સરસ એવી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.